ખેડૂત મિત્રો, હું નાગરિકા વનરાજ એગ્રેટ ફાર્મિંગ ઝોન ફોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે જીવામૃત કઈ રીતે બનાવવું। તો ખેડૂત મિત્રો, જીવામૃત બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે એ આપણે જાણીએ। 10 લીટર ગાયનું ગૌખળ, 10 કિલો ગાયનું સાણ છે જે તાજું હોય, સજીવ માટી જેમાં દવા કે ખાતર જે ન હોય, પીપળો અથવા વડલો હોય એની નીચેની માટી હોય તો વધારે સારું રહેશે। 1 કિલો કઠોળનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ લઈ શકો છો। 1 કિલો ગળ। તો ખેડૂત મિત્રો, આપણે જે 200 લીટરનું બેરલ છે એમાં 180 લીટર જેવું પાણી ભરેલું છે, અને બીજી સામગ્રી છે એ આપણે એમાં એડ કરીશું। એમાં આપણે આ 10 લીટર ગાયનું ગૌખળ છે એ નાખી દઈશું। ત્યારબાદ આપણે તાજું ગાયનું સાણ છે જે 10 કિલો છે એ આપણે બેરલમાં નાખીશું। ત્યારબાદ ખેડૂત મિત્રો, આ સજીવ માટી છે એ આપણે નાખીશું। ત્યારબાદ ખેડૂત મિત્રો, આ 1 કિલો ચણાનો લોટ લઈ શકો છો। ત્યારબાદ ખેડૂત મિત્રો, આ કિલો ગળ છે આવી રીતે ઓગાળી નાખવાનો, ત્યારબાદ આમાં ટીપણામાં નાખી દેવાનો। તો ખેડૂત મિત્રો, આપણે બધી જો જીવામૃત બનાવવાની સામગ્રી એડ કરી દીધા બાદ જે આ છે આપણું બેરલને એને સવાર સાંજ ઘડિયાળની દિશામાં સવાર સાંજ આને હલાવવું। ખેડૂત મિત્રો, જીવામૃત બની ગયું કઈ રીતે, આપણને કઈ રીતે ખબર પડશે? તો કે જીવામૃત જે છે એ ઉપર લીલાશ પડતું પાણી થઈ જાય અને ફીણ વળી જાય ત્યારે આપણે સમજવું કે જીવામૃત બની ગયું છે। જો ગરમ વાતાવરણ હોય તો આપણું જીવામૃત ઝડપી બને છે, અને જો ઠંડુ વાતાવરણ હોય તો જીવામૃત બનતા વાર લાગે છે। જીવામૃત બની જાય ત્યારબાદ આપણે 8 દિવસના અંદર આપણે પિયત સાથે આપી દેવું જરૂરી છે, તો આપણને સારું રિઝલ્ટ મળે છે। તો ખેડૂત મિત્રો, જીવામૃત બનાવવું હોય તો પહેલાં પ્રથમમાં તો આપણે જે બેરલ હોય અને ઉનાળું વાતાવરણ હોય, તડકો હોય, તો એને સાંયડે રાખવું જરૂરી છે। જો સાંયડે ન રાખીએ તો શું થશે, એમાં રહેલા બેક્ટેરિયા મરી જશે, તો એનો જીવામૃત બનાવવાનો કોઈ આપણે અર્થ રહેતો નથી। ત્યારબાદ ખેડૂત મિત્રો, જીવામૃત બની ગયા બાદ આપણે એને જો જાડું કાપડ લઈને આ ઢાંકી દેવાનું। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન। તો ખેડૂત મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વિડીયો શેર કરો